દસ માથું પગ હાથ મમ્મી ભાઈ બેન બેનો આખો આખો ભૂત બોલી બોલ આખો માથું નામ અખ્તર અમે 1982માં સંસ્થાના ટ્રસ્ટની સ્થાપના કરી. પહેલાં અમે ભજનો કરતા હતા. ભજનો કરતાં એમ હરિદ્વાર ગયા. એટલે હરિદ્વાર ગયા એટલે શ્રીરામ શર્માજી, परम पूज्य श्री राम शर्मा जी ने पूछू कि बेटा क्या करते हो? तो मैंने बोला कि हम गुरुदेव भजन करते हैं, सत्संग करते हैं. तो क्या भजन से पेट भरता है? सत्संग से क्या मिलता है? महिलाओं को बाहर निकालिए, महिलाओं का आंसू पोषिए एम करीने गुरुदेव अमने कहेवा मंड्या के महिलाओना दुख બધા સાંભળી અને મહિલા જાગૃત કરો. એટલે અમે મહિલા જાગૃતિ અભિયાન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. પછી અમે જવાહર યોજના દિલ્હીથી અમે બધા કેમ્પો લાવતા. મહિલા જાગૃતિ અભિયાન, પશુપાલન શિબિર, પછી દરેક પ્રવૃત્તિઓ, સિલાઈ મશીન રિપેરિંગ આવી એમ કે તાલીમો આપતા હતા. અને તે જુદા જુદા સ્થળોમાં અંબાજી, આબુ, કેસરિયાજી એવી જગ્યાએ જઈ અને 10 દિવસ 50 60 બહેનોને રાખતા અને ત્યાં આગળ તાલીમો આપી અને આ કામ કરતા. ત્યારબાદ એમ થયું કે હવે શું કરીશું? તો મને શંકરભાઈ અને એ લોકો હતા કે બેન તમે બહેરામુગાની સ્કૂલ માગો. તો અમારો કેમ્પ હતો અંબાજી ખાતે. તો સાહેબને પીજે પટેલને પ્રમુખ સ્થાને બોલાયા અને બહેરામુગા સ્કૂલની માન્યતા માગી. માન્યતા માગ્યા પછી એ પણ અમે કુટુંબ સલાહ કેન્દ્ર ચલાવતા, બહેરામુગા સ્કૂલ ચલાવતા, લાઇબ્રેરી ચલાવતા, મસાલા યુનિટ, ગામડે સોસખાડા બનાવતા, નિર્ધૂમ ચૂલા બનાવતા. લગભગ 701 બનાવ્યા હતા નિર્ધૂમ ચૂલા, જે બહેનોની આંખો ખરાબ ના થાય અને ધુમાડી ક્યાંય ફેલાય નહીં અને સીધું ઉપર જતી રહે એવી રીતે અમે પ્રવૃત્તિઓ કરતા. યુવાનોને તાલીમો આપતા. અને અત્યારે હાલ અમે બહેરામુગા સ્કૂલ ચલાવીએ છીએ, કુટુંબ સલાહ કેન્દ્ર ચલાવીએ છીએ, લાઇબ્રેરી ચલાવીએ છીએ. બીજી બધી પ્રવૃત્તિઓ ઓછી કરી છે. બાળકોને જે ભણાવીએ છીએ વર્ષોથી, લગભગ 108 શરૂઆતમાં હતા બાળકો અને લગભગ અત્યાર સુધી 700 ઉપર 30 વર્ષમાં ઘણા બાળકો ભણી ગયા. દર વર્ષે 15, 20, 25 એવી રીતે 8મું ધોરણ સુધી ભણાવતા. અને હાલ અમે 1 થી 8 ધોરણ ચલાવીએ છીએ. 3 વર્ષના બાળકોએ અમે રાખતા હતા પહેલાં. અત્યારે અમારી જોડે સંખ્યા 40ની આજુબાજુ છે.
અમારા ટ્રસ્ટી મંડળ પહેલાં મોટું હતું, પણ જેમ જેમ વર્ષો વીતી ગયા એમ બધા રિટાયર્ડ થતા ગયા. કોઈ બહાર જતા રહ્યા, વિદેશ જતા રહ્યા. ટ્રસ્ટી મંડળ એકદમ 2 થી 3 ટ્રસ્ટીઓ છે. અત્યારે મારે ટ્રસ્ટીઓ પણ લેવા છે. અને સરકારે જમીન આપી આજે 17 થી 18 વર્ષ થયા છે, પણ તે જગ્યાએ અમે પોતાનું મકાન બનાવી શક્યા નથી. અને હાલ અમારું આ મકાને પણ જર્જરિત થઈ ગયેલું છે. અને ઘણી વખતે બાળકો ઉપર પોપડા પડે છે, તો અમને એમ થાય કે શું કરીએ તો બાળકોને સારી સુવિધા આપી શકીએ. પણ અમારી જોડે ભંડોળ ઓછું હોવા છતાંય મારા પોતાનો ભાઈ છે એ કોન્ટ્રાક્ટરનું કરતો હતો, તો મેં કહ્યું ભાઈ તું મને અત્યારે આ મકાન બની આલ. એક બેન ડૉક્ટર બેને કહ્યું હતું કે હું હોલના પૈસા તમને આપીશ. એટલે 11 લાખ રૂપિયા લગભગ એ બનાવવાના થયા હોલના કુમાર છાત્રાલય. અને કુમાર છાત્રાલય બની ગયું અને પેલી બાજુ પેલા બેન એક્સપાયર થઈ ગયા. એટલે એમનું ડોનેશન જે આવવાનું હતું એ આવ્યું નથી. અને હાલ મારે 11 લાખનું દેવું છે. પ્લસ આ રિનોવેશન કરાવવા માટે પણ ખૂબ પૈસાની જરૂર છે. તો વડીલ ભામાશાઓને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ અમારું ટ્રસ્ટી મંડળ પણ નાનું છે, અમારી સંસ્થા પણ બહેનોની છે, ટ્રસ્ટે પણ બહેનોનું છે, જેથી કરીને અમે ક્યાંય દાન ઉઘરાવી શક્યા નથી, દાન ઉઘરાવવા જતા પણ નથી. આ પહેલવલા જ બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે ઉદાર હાથે અમને દાન આપશો અને દાનનો તમારો સદુપયોગ થશે એવી અમે ખાતરી આપીએ છીએ. ક્યાંય 5 પૈસા અને અત્યારે અમારા જે બાળકોને અમે ભણાવીએ છીએ, રાખીએ છીએ, બધું કરીએ છીએ, એમાં એક પણ પૈસો કે કશું જ લેતા નથી. તેમજ બાળકોને છાત્રાલયને હું બહાર જવા આવવાના કપડાં પણ અમે દાનથી ઉઘરાવી અને બાળકોને પહેરાવીએ છીએ. અમારી જોડે જે બાળકો આવે છે, ખેત મજૂરના આવે છે, હાથ લારી ચલાવતા આવે છે, એવા બધા જુદા જુદા જિલ્લાઓમાંથી બાળકો આવે છે. અને એ બાળકોને અમે અહીં છાત્રાલય સાથે રાખીએ છીએ. કોઈ પણ પૈસો લેવામાં આવતો નથી. સાબુથી તેલ માંડી, સાબુ, તેલ, પાવડર જે જોઈએ બાળકોને સંસ્થામાંથી જ આપવામાં આવે છે. બાળકોને અહીંયા આગળ 24 કલાક રાખવામાં આવે છે. દિવાળી વેકેશન ને ઉનાળા વેકેશનમાં બાળકો ઘેર જાય છે. તેમજ અહીંયા સવારે દૂધ નાસ્તો, બપોરે જમવાનું 11 વાગે, પછી 3 વાગે નાસ્તો, પછી 6 વાગે જમવાનું. આવી રીતે ફૂલ ડે પોતાના બાળકો જ હોય એવી રીતે અમે રાખીએ છીએ. અમારા આ બાળકો જરાય ખરાબ ચલવી લેતા નથી. બાળકોને રોટલા ના ખાવા હોય અને અમે બનાવ્યા હોય તો સીધા ગાયને મૂકી દેશે બાળકો, પણ ખાતા નથી. એમને પૂછીને જ અમે બનાવીએ છીએ બધું. અત્યાર સુધી અમે જે ચલાવતા હતા એ આજુબાજુના ગામડાઓમાંથી અમે પોતે લેવા જતા. ટ્રસ્ટીઓના વાયા મીડિયા બધું આવતું હતું. હવે અમારા ટ્રસ્ટીઓ રિટાયર્ડ થઈ ગયા છે, કારોબારીના સભ્યો પણ ઓછા થઈ ગયા છે, જેથી કરીને અમે દાન ઉઘરાવી શકતા નથી અને અમારી મર્યાદા ઓછી થઈ ગઈ છે. તેમજ અમે પણ વૃદ્ધ થઈ ગયા છે એટલે અમે ક્યાંય જતા નથી. એટલે અમારી વિનંતી કે તમે ઉદાર હાથે દાન આપો એવી અમારી પ્રાર્થના. કોઈ પણ ભામાશાને દાન કરવું હોય તો આ અમારી બેંકનો એકાઉન્ટ નંબર છે અને 50% ઇન્કમ ટેક્સ માફનું પણ સર્ટી છે અમારી જોડે. આ દાન કરવાથી તમને ટેક્સમાં 50% રાહત મળશે. મારું નામ ચાવડા કિરણબેન છે. હું અહીંયા 19 વર્ષથી બાળકો સાથે 1 થી 8 ધોરણમાં બધાને ભણાવું છું. હિન્દી સબ્જેક્ટ લઉં, ગુજરાતી, પછી અત્યારે શિક્ષકોનું એ છે તો બધા સબ્જેક્ટ હું જ લઉં છું. 31 વર્ષથી આ બાળકોને શ્રીવર અને ચિત્રકામની શીખવાડું છું. હા, હું આ બાળકોને 4 વર્ષથી ગૃહમાતામાં એ લોકોની ફરજ બજાવું છું. 4 વર્ષથી આ બાળકોને સાચવું છું.
છે